જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 16 તો જુઓ, અમને અમારા સદગુરુ કૃપાથી જેટલું સત્ય સમજાયું છે તે કહીએ છીએ. અમારે જગતના જીવોને એક પણ શબ્દ ખોટો નથી કહેવો, એવી અમારા સદગુરુની પ્રેરણા અને ભાવના છે. અને છતાં પણ બોલાવનાર તો ઈશ્વર જ છે. તો પણ કોઈ ભૂલ થઈ જાય તો તમારી નાની બહેન માનીને માફ કરી દેજો. બાકી ખોટું તો કેવું જ નથી. કેમ કે આ જગતમાં દરેક જીવ દુઃખી જ છે. તો દુખિયા જીવને ખોટું કહીને વધારે દુઃખી અમારે કરવા એવો ભાવ અમારામાં નહીં આવે. પણ હા, સત્ય માટે આ સંસારના કોઈ પણ જીવને છોડતા અચકાશું પણ નહીં. એ સદગુરુના વચન બળથી ખાસ સત્ય કહીએ છીએ. પછી ભલે આપણા નજીકના જ કોઈ અંગતના જીવ પણ કેમ ન હોય. જો સત્ય રસ્તે જતા આપણને કોઈ જીવ રોકે તો એ જીવની આપણે શું જરૂર છે? બરાબર છે ને? બાકી એક પોઈન્ટ પણ ખોટું કરવું નથી, એવી હું મારા સદગુરુ પાસે પ્રાર્થના કરું છું. તો અમારા સદગુરુની વાણી પણ એટલી સરસ છે ને કે એમાં જ બધું સત્ય ભરેલું છે. પણ જો કોઈ જીવને જાણવાની લગન હશે તો જીવ જરૂર ઓડિયા સાંભળીને પણ તે જરૂર ગલત રસ્તેથી સત્ય રસ્તા પર આવશે. કેમ કે સંતો જે માર્ગ બતાવે અને પોતે પણ એ રસ્તા પર ચાલતા હોય તે માર્ગ કોઈ દિવસ ખોટો ન હોય. એટલે આ વાણીમાં કહે છે કે સદગુરુ અને શિષ્ય એકમતે ચાલો. એટલે જેમ સદગુરુ જ્ઞાન બતાવે એ જ્ઞાન અને સદગુરુની શાન શિષ્ય સમજી શકે. એટલે જ્ઞાન ધ્યાનથી સદગુરુ અને શિષ્ય એક જ રહે. કેમ કે દેહ જુદા છે પણ આત્મા તો બધાનો એક જ છે. એટલે સદગુરુ જ્ઞાન બતાવે તે જ્ઞાન શિષ્ય સમજી લે એટલે જ્ઞાનથી એક બની જાય છે. અને બંનેનું ધ્યાન પણ એક જ અણી પર રહે છે કે સુરતાને પરમાત્મામાં મિલાવવી. એટલે હે જીવ, આવી રીતે સત્ય ખોજ વિચારો મારા ભાઈ, જેથી જીવ બ્રહ્મમાં મળી જાય. જે સોહમ ઘરના સાચા શબ્દ અનહદના વાગે છે એ તો કોઈ સદગુરુ સંત જ સાંભળે છે. જે ઈંગલા પિંગલા હળી મળીને જે નૂર વાદળ વિના વરસે છે તે વિકટ ઘાટ તો કોઈ સુરાજ જોઈ શકે છે. એટલે જે કોઈ ભક્તિ મુક્તિ ગમ જોગ સાચી કરે એમને તો ઝરણા ઝરે. એટલે સુરતા ભજન કરતા અઢળક અમૃત વરસે છે. હે માનવ, અગમ નિગમ અગોચરને ખોજો, એ અનુભવના પુસ્તક કરો. એટલે પૂરા અનુભવથી જાણો. હે માનવ, આપણું રૂપ આપમાં જ દેખાય છે, પરંતુ સદગુરુ વિના એમાં જરીએ પણ ગમ ન પડે. આ તો અમને અમારા સદગુરુએ એવી સૂઝ આપી જેથી ગમ પડી અને માથે કાળ ફરતા હતા તે કાળ જમ પણ ભાગી ગયા. જ્યારે રૂપ રંગ કશું જ ન દેખાય એવી રીતે તુરિયા થઈને એટલે સોહમઘર થઈને પાછળથી ઉલટી કડા સહજથી ચઢ્યા. ત્યાં કોઈ નથી જન્મતા કે નથી કોઈ મરતા. તો આ આખું જગત ભ્રમ કર્મમાં જ બંધાયેલું છે. સદગુરુ કૃપાથી આ સેન વાણીના શબ્દોથી સમજાવેલ છે. તો સમજો તો આમાં કોઈને પ્રલય નહીં લાગે અને જીવ ભ્રમ કર્મથી પણ દૂર ભાગે. નિર્ગુણથી જ સગુણ અને સગુણથી જ સર્વ ઉપજ્યા છે. અને પાછા એમાં નિર્ગુણ ભળતા પણ નથી, ન્યારા રહે છે. જે નુગરા જીવ હોય છે તે નિગમ એટલે સોહમ નિગમને ન પરખે તો પછી એ તો સ્વર્ગ નહીં પણ નર્કમાં જાય છે. હરિગુરુ સંત સદા હરિ ઉપર એટલે ત્રિલોકીથી પણ ઉપરના કામ જે બ્રહ્મના કામ કરે છે. તો એવા અમારા સદગુરુ પ્રવીણરામ પ્રભુના શરણે રહેતા અમારા ભાગ્ય પણ અનુભવ કરવાથી ખુલ્યા. જય સદગુરુદેવ. સદગુરુ શિષ્ય એક મોતે ચાલો ને, જ્ઞાન ધ્યાને ભેડા ભળતા. એવી ખોજ વિચારો મારા ભાઈ રે, શિવ ત્યારે બ્રહ્મમાં મળે રે.
સાચા રે શબ્દ વાગે દનાને કોઈ સાંભળે સદગુરુ પૂરા રે કોઈ સાંભળે સદગુરુ પૂરા રે હળી રે મળી નૂર વાદળ વિના વરસે ને વિકટ ઘાટ દેખે સુરા રે જી ભગતિ રે મુગતિ ગમ જોગ સાચી કરે તિરજ કરી ચરણા ચરતા યગમ નિગમ અગોચર ખોજોને અનુભવના પુસ્તક કરતા રે આપણું રે રૂપ આપમાં દેખાયો ને ચરીએ પણ ન ગમ પડે રે જી શબ્દ રે સૂજ સદગુરુએ દીધીને કાળો ચાળ્યને જમો ભાગે રે રૂપ રે રંગ કોઈ ન દેખાયો ને તુરિયા થઈ પાછળ પડતા ઉલટી કડા સહજથી ચડિયા નહીં જન્મે નહીં મરતા ભ્રમ કર્મમાં સર્વ જગ બંધાણું ને કોઈને પ્રલય નહીં જાગે રે સેન બહુત સમજાય ને ભ્રમ કર્મથી દૂર ભાગે રે નિર્ગુણથી સગુણ સર્વે ઉપજિયાને નિર્ગુણ પાછા નહીં ભળતા નિર્ગુણ પાછા નહીં ભળતા નુગરા રે જીવ નિગમ નહીં પરખે ને સ્વર્ગ નરક ન ગમ કરે રે સરી ગુરુ સંત સદા હરિ રે ઉપરને બ્રહ્મ જ્ઞાન કારજ કરતા પ્રવીણ રામ સદગુરુને શરણે ખુલિયા ભાગ્ય અનુભવ કરતા સદગુરુ શિષ્ય એક મોતે ચાલો ને જ્ઞાન ધ્યાને ભેડા ભળોતા જ્ઞાન ધ્યાને ભેડા ભળોતા રામ ભરોસે તો જુઓ હવેની વાણીમાં કહે છે કે મને સદગુરુ કૃપાથી સાચી સમજ આવી તો હવે હું તો રામધામમાં જઈશ અને હું તો રામ નામનું જ ભજન કરીશ જેમને કોઈએ રામ ભજનમાં ચિત્ત લગાવ્યા એમના ભવો ભવના દુઃખ મટી ગયા જેથી હું પ્રેમની નદીમાં નાઈશ એવું કહે છે એટલે પરમાત્માના નામની નદીમાં સુરતાથી નાવાની વાત છે જેમણે પણ રામ નામમાં લેહ લાગી એમની દુર્મતિ ભાગી ગઈ એટલે હવે તો હું પણ સતની જ સંગતમાં જઈશ હે માનવ હર કોઈ રામ નામ લ્યો અને પરમાત્માના ઘરનો આનંદ મેળવો આ પૃથ્વી લોકના આનંદ તો ઘડી પલના છે એટલે કહે છે કે
પરમાત્માના આનંદ મેળવીને હું જગતના બધા જ સંકટ ભૂલી જઈશ. મેં તો સદગુરુ કૃપાથી જાણ્યું કે રામ નામ વિના સર્વ જૂઠું છે. તો હવે હું તો સદગુરુ પ્રવીણરામની ગતિ પામીશ. એટલે સદગુરુજીના વચન પાડીશ. જય સદગુરુદેવ. રામ ધામમાં હવે જઈશ હું તો, રામ ભજન જસ ગાઈશ રે. રામા ચિત લાગ્યા ભવ દુઃખ ભાગ્યા હું તો, પ્રેમ નદીમાં નાઈશ રે. હું તો રામ ધામમાં હવે જઈશ રે હું તો, રામ ભજન જસ ગાઈશ રે. રામ લે લાગી દુરમતી ભાગી, હું તો સંતની સત્સંગમાં જઈશ રે. રામ ધામમાં હવે જઈશ રે હું તો, રામ ભજન જસ ગાઈશ રે. રામ નામ લીયો આનંદ પામ્યો રે, હું તો જગતનો સંકટ ભૂલીશ રે. રામ ધામમાં હવે જઈશ રે હું તો, રામ ભજન જસ ગાઈશ રે. રામ નામ વિના સર્વ જૂઠું તો, પ્રવીણરામની ગતિ પામીશ રે હું તો, રામધામમાં હવે જઈશ રે. હું તો રામ ભજન જસ ગાઈશ રે. રામ ભરોસે. તો એવા સંતની વાણી સાંભળો જે સમજની વાત છે. જે હરિ આપને નથી જોયા, એ અદેખ કોઈની નજરમાં નથી આવતા, એવી ઝીણી જાણ સદગુરુ નિર્ણય કરીને બતાવે છે. તો એ માનવ, એ સમજની વાત ઝીણી છે, તો એ ઝીણી વાતને નજરથી નિરખીને પરખી લ્યો. જ્યાં જગતના કોઈ પસારા નથી કે નથી કોઈ ત્રિલોકીના ખેલના ખેલ જેવી કોઈ ધારા, એ તો આપોઆપ અલોગત સ્વામી એટલે અલોપ છે. આ તો સદગુરુ કૃપાથી સમજ આવી કે પ્રભુ ખેલ અમાવસથી એટલે કૃષ્ણ પક્ષથી શરૂઆત કરી તે સુરતાથી સ્વરોદય લાવ્યા. એ શ્વાસ ઉશ્વાસમાં મારા મન લાગ્યા, એટલે સોહમ શુક્લના મન એમાં ઠેરાણા. એટલે પડવા પહેલા આ કાયા छिपाયેલી તે વચનથી જગાવી. એ સદગુરુ કહે છે કે એ મેં તો દુર્મતિ દૂર કરીને આપને જ આપની અંદર જોઈ, જેથી બીજનો પ્રકાશ થયો. એટલે ચેતનતાર લગાવીને જોઉં તો રોજે રોજ ચેતનના રૂપ સવાયા દેખાય છે. એવા ચેતન રૂપ આકાશમાં રહેલા છે. પછી ત્રીજે ત્રિવેણી તીરમાં મળ્યા, જ્યાં અખંડ જ્યોત પ્રગટે છે. ત્યાં જોયું તો હદ બેહદના અજવાળા થયા અને મારા બધા જ સંશય ટળી ગયા. ચોથે સુરત નુરત મળીને ચાલી અને ગગનમાં રાસ રચાવ્યો, અને અમૃત પીને રીઝાયો અને સોહમ ઘરમાં અનહદનાદ સંભળાયો. પાંચમે ગુરુદેવને નિરખ્યા અને સુન શહેરમાં ઘર વસાવ્યા. જ્યાં બેરંગ વૃક્ષમાં અમર ફળ લાગ્યા, એ અમે ખૂબ જ પ્રેમથી પામ્યા. છઠ્ઠે સર્વ આશા છૂટી ગઈ અને હંસો સ્વતંત્ર થયા. તો આ બધો ભેદ પૂરા ભજન કરીને પામ્યા, અને બધી જ અમારી મમતા પણ મટાડી. સાતમ સમજના ભર્યા, જેથી સહજથી અમરા પર આવ્યા, અને નિર્ભય હંસ નિર્બંધનથી ભર્યા, અને કોઈ કળા નિરખ્યા, જે આઠ ઉપર તખત પર આસનધારી બ્રહ્મકાયા વિના રહે છે. તો જે સુરા હોય છે તે મહેરમને મળે, જેના પિંડ કે ત્યાં બ્રહ્માંડ કશું જ નથી. એવા નોમે નિરંજનનાથને નિરખ્યા, જે આપ નજરથી ન્યારા છે. એવા અલખ સર્વમાં વ્યાપક રહે છે, એ ખોજ કરી કરીને વિચાર કર્યો. એવા દસમ દસમાં દેવ નિરાળાને આઠે પહોર નિરખતા, જે અધર અલોપ પૂર્ણ ભરેલા છે તે ઘરે સંત રહેલા છે. એ 11 એકાએક રસ ઉર આનંદથી ન્યારાને ત્યાં પહોંચીને એના પ્રમાણ પરખી લીધા કે ત્યાં કોઈ જીત નથી કે નથી કોઈ હાર. હવે 12 કોઈ ભેદ અભેદ ન રહ્યા, અને સમજાઈ ગયું
કે બહાર ભીતર હરિનો જ વાસ છે. એવા આત્મ દેવા અભેદ રહે છે, જ્યાં મરણના કોઈ ત્રાસ નથી. તે રસે એ પણ સમજમાં આવી ગયું, ત્યાં કંઈ તારું મારું નથી. એટલે હું તું કોઈ ન રહ્યા, એટલે એક જ રહ્યા જે એ સમજાયું. એવી અલખ પુરુષનો અવર્ણ મહિમા અદ્વૈત છે, જે 14 કોઈ ચાહના ન રહી અને હંમેશા નિર્વાણ રહ્યા. જેમાં ક્રિયા કર્મ ક્લેશ નથી, એવા ભેદ અભેદ કંઈ નથી. એવી પૂનમપૂર્ણ હંમેશા નિર્મળ છે, તે અનુભવથી દિશા જોવો. અને આ તો કોઈ મહાજ્ઞાની 16 કળા સમજીને વિશ્વને જાણનારા કોઈ બોલે છે. એવા અમારા સદગુરુ પ્રવીણરામ ચેતન પ્રભુ અખંડ અપારા છે, જે દાસલાલ એમની કૃપાથી સત્ય સમજ્યા. તો હે માનવ, એ સર્વાતીત વિચારો. જય સદગુરુદેવ. સાંભળો સંત સમજની વાત, હરિયા દેખ રયામ. સદગુરુ જાણ કરાવે જીણી, નિર્ણય કરી બતાવે. અનહદય લખની રંજન દેવા, નહીં જીયા જગત પસાર. આપોયાપયલી ગત સ્વામી, નથી કોઈ ખેલની ધારા. સાંભળો સંત સમજની વાત, હરિયા દેખ રયા. પ્રભુ ખેલયમાં વસ્ત્રસિયા, સુરત સર્વોદય લાવ્યા. શ્વાસો શ્વાસ લાગ્યા મન મારા, સમજ કરી ઠેરાયા. સાંભળો સંત સમજની વાત, હરિયા દેખ રયા. પકડવા પેલા છીપાવણી કાયા, વચને જગાવ્યા. દેખી આપની અંદર, દૂરમતી દૂર હટાવી. બીજે બીજનો થયો પ્રકાશ, ચેતન તાર લગાવ્યો. રોજે રોજ સવાયો દેખાયો, આપ પ્રકાશમાં વસ્યા. સાંભળો સંત સમજની વાત, હરિયા દેખા. બીજે બીજનો થયો પ્રકાશ, ચેતન તાર લગાવ્યો. રોજે રોજ સવાયો દેખાયો, આપ આકાશમાં વસ્યા. ત્રીજે તંત મળ્યા ત્રિવેણી, પ્રગટે જ્યોત અખંડ. હદ બેહદ થયા અજવાળા, સર્વ સંશયોને ટાળ્યા. ચોથે સુરત નુરત મળીને ચાલી, ગગનમાં રાસ રચાવ્યો. યમરત પીને રીજયો સુંદર, અનહદ નાદ સંભળાયો. પાંચમના તે ગુરુદેવની રખિયા, સુનગર શહેરમાં વસાવ્યા. રંગ બે વૃક્ષ અમર ફળ લાગ્યા, અનુરાગી ફળ પાયમાં. છઠ્ઠે સર્વ છૂટી ગઈ આશા, હંસો સ્વતંત્ર થયા રે. પામ્યા ભેદ ભજન કરી પૂરા,
મમતા સર્વ મટાડી સાતમ સમજ ભર્યા સમજના સહજ અમરા ભર્યા નિર્ભય હંસ ભર્યા નિર્બંધન હવે કોઈ ફળા નિરખિયા આઠમયો પર તખત પર આસન બ્રહ્મ રહે કાયા વિના સુરા હોય તે મેર મને મળે પિંડ બ્રહ્માંડ નહીં કાઈ નો મે નિરંજન નાથ નિરખિયા આપના જરતી ન્યારા રહે અલખ સર્વમાં વ્યાપક ખોજીને કર્યો વિચાર દસમા દેવ નિરાળા આઠે પોર નિરખતા પર્યાય દરય લોગત પૂર્ણ તે ઘરે સંત રહ્યા 11 રસ ઉરયાનંદથી ન્યારા પહોંચી પરખી લીધા પરમાણુ નહીં કોઈ જીત નહીં કોઈ હાર 12 ભેદ રહ્યા નય ભેદ 12 ભીતર હરિનો વાસ આત્મ દેવા રે તય ભેદ જ્યાં મરણના નહીં ત્રાસ તેરસે નહીં તારું મારું હું તું રહ્યા નહીં કોઈ અલગ પુરુષનો અવર્ણ મહિમા અદ્વિતય રે કોઈ 14 યન રહી ન કોઈ નિત્ય નિર્વાણ ગાય ક્રિયા કર્મ કલેશ ન જેમાં ભેદય ભેદ નહીં કોઈ પૂનમ નિત્ય પૂર્ણ છે નિરમળો તે અનુભવ કર દિશા 16 કળા સમજ મોહાજ્ઞાની બોલિયા વિશ્વ વેતા પ્રવીણ રામ ગુરુ ચેતન પ્રભુ અખંડ સ્વરૂપ અપારા દાસ લાલ તે સત્ય સમજિયા સર્વાતીત વિચાર સાંભળો સંત સમજની વાત હરિયા પય દેખ રૈયા રામ ભરોસે એટલે હે માનવ આ સત્સંગ બહુ સુખદાય છે જે નિત્ય ઘડી ઘડી પલ કરો સત્સંગની બોલી મીઠી છે જે અગમની સમજ બોલે છે ત્યાં કોઈ અક્ષર કે બિંદી ન લાગે એવા સત બ્રહ્મને લખાવીને સંત કૃપાથી કર્મની ઝાડ કપાવો એવા કોરા કાગળ વાંચીને પરમ હરિજન હોય છે તે જ્ઞાન સંભળાવે છે જે બેરંગા નુગરા એ ભેદ ન સમજે એટલે સંતોની ઓથ લઈને વાત કરતા હોય અને દ્રષ્ટાંત દેવોને આપતા હોય એ નુગરાઓને કંઈ સમજમાં ન આવે જે સુગરા હોય છે તે સન્મુખ રહીને સમજ કરીને સમજે તો એમને સંત એક બ્રહ્મને બતાવીને સર્વ ભ્રમણા કાઢે જો કોઈ જીવ સત્સંગમાં પ્રેમ લગાવે તે જીવ પરમાનંદને પામે અને નિર્ભય પદને ઉલટ કરીને સમાવે જેથી સુરતા સહજથી પરમાત્મામાં સમાય એવી મન મૂકીને સુરતા સહજથી ઉપર ચઢી જાય એવા બળભાગી પ્રવીણરામ કહે છે કે સત્સંગમાં પ્રીતિ લાગે એમને બ્રહ્મજ્ઞાની જ્યોત જાગે અને બધી જ અવિદ્યાના મૂળ દૂર થાય અને સત્સંગમાંથી જીવને મુક્તિ મળે છે. જય સદગુરુદેવ.
સત્સંગ બહુ સુખદાઈ, વાલા કરો નિત્ય ઘડી ઘડી, સત્સંગ બહુ સુખદાઈ, સત્સંગની બોલી મીઠી, અગમ સમજ ભાખે દેખી, ત્યાં ન લાગે અક્ષર બિંદી, આપે સતબ્રહ્મ લખાવીને, સંત કાપે કરો મોની જાડ, સત્સંગ બહુ સુખદાઈ, પરમ હરિજન જ્ઞાન સંભળાવે, બેરંગાનુગરા ભેદ ન સમજે, સન્મુખ સુગરા સમજ સમાવે રે, સંત એક બ્રહ્મ દેખાડીને, સર્વ બ્રહ્મણા કાઢે રે, સત્સંગ બહુ સુખદાઈ, સત્સંગમાં પ્રેમ લગાવે, જેથી જીવ પરમાનંદ પામે રે, સત્સંગ બહુ સુખદાઈ, નિર્ભય પદને ઉલટી સમાવે, સરતા સમજ સમાય રે, મન મૂકી સુરતા ચડી રે, સત્સંગ બહુ સુખદાઈ, પ્રવીણ રામ કહે બડો ભાગી, સત્સંગમાં પ્રીતિ લાગે, બ્રહ્મ જ્ઞાન જ્યોતિ જાગી, સર્વય વિદ્યા મૂળ દૂર કરી, સત્સંગમાં મુક્તિ ખડી રે, સત્સંગ બહુ સુખદાઈ, એ વાલા કરો નિત્ય ઘડી ઘડી, સત્સંગ બહુ સુખદાઈ. રામ ભરોસે. તો વાણીમાં કીધું ને કે સત્સંગથી મુક્તિ મળે. તો હે માનવ, નિસ્દિન નામ ઉચ્ચારીને હર પ્રભુનું ભજન કરો. આ સંસાર વ્યવહારના માતા પિતા નારી દીકરા ઘર એ બધું તો આ ભવસાગરના બહુ ભારી ભડાકા છે, જેમાં જીવ ડૂબે પણ એક ખડકા જીવને નથી લાગતા. શા માટે? તો કહે મોહને કારણે. એટલે તો 9,84,000 ધારીને નર અલગ અલગ યોનિમાં અલગ અલગ ઘરે ભટકી રહ્યો છે. હે માનવ, ધન જોબન એ તો સર્વ કુડીકાયા છે, જેમ વાદળમાં રંગરૂપ છવાયા તેમ. એટલે એ ક્યારે વિસરી જાય તે નક્કી નથી હોતું. તો હે મૂર્ખ માનવ, એમાં તે મોહ શું લગાડ્યો છે? એથી તો નિજને પણ જીવ ભૂલી ગયો છે. પરંતુ હે માનવ, રામ વિના તો સર્વ અંધારા જ છે. હજુ હે જીવ, તું મોહની નિંદ્રામાં શું સૂતો છે? રામ નામ વિના તો નર નાર કપૂત કહેવાય છે, જે અંત સમયે જમના જોડા જ ખાય છે. એવા શિર પણ લાખ અનંત હજારને ભોગવતા પણ જીવ નથી છૂટતા. તો સદગુરુ પ્રવીણરામ એવી ભયાનક વાણી કહે છે. તો હે સૌ પ્રાણી, એ પ્રગટ વાણી સાંભળી લેજો અને સહેજે નામ નિશાનીને સમરી લેજો, જેથી મુક્તિ દ્વાર પામો. અને હે જીવ, યમ પણ ડરીને ભાગી જાય. રામ ભરોસે. જય સદગુરુદેવ. નિસદીન નામ ઉચારીને ભજન કરી હર હરનું રે, માતા પિતા ઘર નારી દીકરા ભવસાગર ના ભારી બળકા, ડૂબે જીવ વાગે નહીં ખડકારે, નિસદીન નામ ઉચારીને
ભજન કરિયર હરનું રે 9,84,000 ચારીને નર ભટકી રહ્યો ઘર ઘર રે નિસદીન નામ ઉચારીને ભજન કરિયર હરનું રે તન ચોબન કુડી સર્વ કાયા રે રંગરૂપ વદળની છાયા રે જેમાં મૂર્ખે મોહ લગાડ્યો સર્વ ભૂલો જીવ નિજને રે ભૂલો રામ વિના સર્વ અંધારા રે નિસદીન નામ ઉચારીને ભજન કરી હરનું રે મોહની નિંદ્રામાં મૂર્ખો સૂતો રે નામ વિના નર નાર્ક પૂત રે અંત સમયે ખાતો જૂતા રે લખ શિર પર અનંત જારને નર ફળ ભોગવે જીવ નહીં છૂટતા રે નિસદીન નામ ઉચારીને ભજન કરી હરનું રે પ્રવીણ રામ કહે ભયાનક વાણી સાંભળી લેજો સહુ પ્રગટ પ્રાણી સેજે સમરો નામ નિશાની રે એમ પામી મુક્તિ દ્વારને હે નર ભાગી જાય અમ ડરીને નિસદીન નામ ઉચારીને ભજન કરી હરનું રે રામ ભરોસે